તો ગાઈસ આપણે છે ને આવી ગયા છે માર્કેટમાં અને અહીંયા તો આવી રીતના લેવાનું શરૂ કરી દીધું. શું લેતું કેમેરા લસવા રૂમમાં લવ તું લાવ્યા છે નથી તો ખાસ નો ખાસ વસ્તુ લેવા જે લેતી ને એ જ નથી લાવ્યા ખાલી ગયા હજી બોલો હજી તો એને ખાલી છે ગરમ ગરમ મજા આવું. તો હવે મારે જો કંઈક બકાલું લીધા છે તુમડી મેકલાવ મારા વાલા બે આવું ખાતા રવો ને એની ભેગા શેણા વઘારતા શેણા આપણને છે ને મોટા પડે એટલે આપણી પાસે ઓલરેડી આવી જશે આમ જો 7 કિલો. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાંથી છે ને મજામાં રહેવાનું. નાના બ્લોગની અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત કરું છું. પણ છે ને આજમાં મારો આપણે હજી 12 વાગ્યા નથી, 12 વાગે વિડીયો અપલોડ થાય તો તમારા બધાની કોમેન્ટ હિન્દીની છે કે ગુજરાતીની કે ટપો પડ્યો નથી, આપણે બ્લોગ શરૂ કરવો પડ્યો નો શીટકે, કેમ કે મહેમાન આવ્યા છે તો બ્લોગ શરૂ કરેલો છે. તો બના રહેજો. તો ફેમિલી આ મારી ચેનલ છે ને હું તમને હાઈક કરતા શીખવાડું આજમાં કેવી રીતે હાઈક કરે એમ, કેમ કે ઘણા બધાને તમારા બધાનો ઓલું આવ્યું છે ભાઈ હાઈક કરતા આવડતું નથી તો હું તમને શીખવાડી દઉં. તો જો અહીંયા આ જગ્યાએ એક્ઝેક્ટ વિલા પણ મારું બેઠું જો અહીંયા કોમેન્ટ આવેલી છે તો કોમેન્ટની બાજુમાં આપણે આમ ફેરવી તો અહીંયા 16,640 હાઈક મળેલા છે આપણે આ પોઈન્ટ. તો જો અહીંયા દેવાનું છે આપણે અહીંયા કઈ જગ્યાએ તો કે અહીંયા પછી આપણે અહીંયા તમારે દી દેવાનું છે. અહીંયા તમારે લીલું છે અમે દીધી દીધું એટલે 3 દિવસ સુધી નીદી એકી, બાકી તો અહીંયા દી દેવાનું. જ્યાં તમે કોમેન્ટ કરવા જાવ ને આવવું હોય આ ભાઈની કોમેન્ટ આવેલી છે તો આ બધી કોમેન્ટો છે. તમારો આભાર, થેન્ક યુ યાર મારા વહેલા. બાકી આના જગ્યાએ ખાલી તમે આ કોમેન્ટ અને આમ કરીને અહીંયા દીજો પેલા પણ અહીંયા દીજો એટલે અહીંયા હાઈક કરવાનું ઓપ્શન આવી ગયું છે. તો આવી રીતના હાઈક કરજો. ચેનલ મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે કંઈક ચેનલ છે ભાઈ આપણી, નામ બામ તમે જોઈ શકતા છો. તો ચાલો એટલે આપણને છે ને એક ભાઈ મળવા આવ્યા છે અને એવડેની ચેનલ છે તો આપણે ઓલે શું વસ્તુ છે, કેવી વસ્તુ ઉગલશે, શું ફળ છે, શું નહીં, બધી એને ડિટેલ આપણે વિડીયો એને મતલબમાં આપણું લોકેશનનો એને વિડીયો ઉતાર્યો છે. એ ભાઈ હતી ભાઈને હું તમને બતાવી દઉં અને એની ચેનલનું નામ આપી દઉં એટલે તમારે જો કે બધાને જોવા જવું હોય તો જોઈ આવજો. તો એ તમારે જોવા જવું હોય તો એને આપણે પૂછી ચેનલનું નામ. તમારી ચેનલનું નામ શું છે? સંતોષ કરસાળ. સંતોષ કરસાળ. હા તો સંતોષ કરસાળ છે ભાઈ, એમાં જાજો હોય છે અને બધા કોમેન્ટ કરી દેજો. જાવ એટલે જોવા એને મજા આવે ને હું એ થોડો ખુશ થાવ, કેમ કે મારું તમે માન રાખીને અંદર જાય એમ લાગે. બાકી તો બીજું કંઈ છે નહીં મારા વાળા. નકર તો આપણે ગમે અને ગમે એટલી રિક્વેસ્ટ કરીએ પણ જેને જે ગમે એ જ ગમે, આપણું તો કોઈ કંઈ હાલે જ નહીં. પણ આ તો થોડીક રિક્વેસ્ટ કરીએ કે એ ભાઈને એથી મહેનત કરે છે તો તમે થોડાક સપોર્ટ કરો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ ભાઈ વાત, અમારે આવી જશે મહેમાન તો ઘડીક બેસી અને પછી એની ચેનલમાં વિડીયો જોઈ આવજો. સંતોષ કરસાળ તો ભૂલતા નહીં અને ચાલો તો ઘડીક બેસી. ફેમિલી છે ને ભાઈ મહેમાન વહી જશે. તમારે કોઈને સપોર્ટ કરવો હોય તો છૂટી, નો સપોર્ટ કરવો હોય તો છૂટી. બાકી આપણે થોડોક વિડીયો એની રીતે ઉતાર્યો અને મેં મારી રીતે ઉતારી દીધો એને રીતે. અને ખરેખર એ ભાઈને ધન્યવાદ આપવો પડે. એનું કારણ છે કે એકને ખરી કોમેન્ટ કવડી મોટી કોમેન્ટ મારા ઓલામાં નહીં, 80% માણા યુટ્યુબર છે ને એ બધાને ઓલામાં હોલસેલમાં હોય નેક્સ્ટ લેવલની કોમેન્ટ. હા એ જ હતી. કઈ કેતા ખરા તમે કે આ ભાઈની કોમેન્ટ દરરોજ બહુ મોટી કોમેન્ટ સારી હોય હતી. હું જોતી હી આમ મેં કીધું આપડા ભાઈ કે આમ જોઈ લો એવું લાગે કે ચશ્મા વાળો ફોટો આવેલો હોય એનો કા કોમેન્ટમાં. તો ભાઈ ચેનલ નામ તો તમને ભૂલાઈ ગયું પણ આપણે વિડીયોમાં આગળ કીધું છે તમે એ ચેનલને તમારા વાળા સપોર્ટ કરજો. સંતોષ કરસાળ એવું કંઈક છે કા? સંતોષ કરસાળ કે એવું કંઈક છે પણ મારું બેટું મગજમાં વહી ગયું છે અત્યારે. પણ હકીકતમાં છે ને ભાઈ નેક્સ્ટ લેવલના બધાને સપોર્ટ આપે છે તો તમે એને સપોર્ટ આપજો એવી હું અપેક્ષા રાખું છું. બાકી તો આપણે હિન્દીમાં બોલવાનું છે, ગુજરાતીમાં હજી ખબર પડી નથી ને. હવે અમારા દેશી રસોઈ કાઠિયાવાડી બનાવવાનું છે, ધાબ ધબાટી બહાટી હું બનાવવાનું છે. કારણ કોણ રેસીપી બનાવવાનું છે એમાં? હા બે એટલે બે વસ્તુ બનાવવાનું છે એમ. એવું છે? હા એવું છે ગાઈસ. તો આપણે ફટાફટ બનાવવા પડીએ ને પછી તમને બતાવતા રહેવું. પણ હવે બપોર થાય મારો વિડીયો અપલોડ થઈ જાય એટલે કે યુટ્યુબની અંદર પછી તમે બધા કોમેન્ટ કરીને કોઈ હિન્દીમાં બોલવાનું છે, ગુજરાતીમાં અંદર બખાડાઈ ગયેલું છે. આજે અમારે છે ને બપોરે વિડીયો થાય અપલોડ યુટ્યુબની અંદર અને અમે કરી દઈએ સવાર દીનું શરૂ. એટલે આ તો કરવાનો નહોતો, કોમેન્ટો જોઈને જ કરવાનો હતો પણ મહેમાન આવ્યા એના કારણે બાટીને ધબધબાટી બોલી ગઈ છે. તો હવે હવે હું એમ કોમેન્ટ કરી દેજો આમાંથી. આમાં આમ છે કે લુગડા પહેરે તોય દુઃખ એમ નથી મારા વાલા, ખાલી વિડીયો બનાવવાનો છે કે એટલેથી કપડા બદલે. વિડીયો બનાવવાનું છે ને પહેરાવું હો, તાઈ ન જવાનું. તાઈ ને તમે જાયતા તાઈ જવાનું નથી, ખાલી તારા આગળ કોઈ વિડીયો બનાવવાનું છે તને ખબર નહીં પડતી. તો અમે છે ને ભાઈ વિડીયો બનાવવાનું તૈયાર કર્યું કે આ કે કઈ સાડી પહેરી નહીં કે વિડીયોમાં તો આ ફેરી કે હું સાડી ઓઢ લઉં એમ. તો મેં કીધું ઓઢી લે એમ. કેવી એકાદ મારા માટે તો આમ એક નંબર લાગે પણ બીજા માથે તો બીજા માટે તો સાડી અમારે છે કે આમ પહેરાતી નથી. રેગ્યુલર નથી પહેરતી. કોમેન્ટમાં કઈક એકાદ સવાલનો જવાબ બની શકે તેથી કે કોમેન્ટ આવે ઘણા વખત આવે હોય એક કોમેન્ટ કે તમારે સાડી કેમ નથી પહેરાતી. તો નેન્સી તારી મમ્મીને છે ને ત્યાં જવાનું છે નહીં, અમે ખાલી વિડીયો બનાવીએ સાની રહી જાવ.
અને આપણે હે કે ફટાફટ કામ લઈ લઈ કામ હા બે વસ્તુ બનાવશે આજની પાસે મેલી મારા વાલા મારો છે ને શીરો ઘાવરી જશે વરસાદ શરૂ થઈ જશે બાટે ને ધબધબાટે તમે જોઈ શકતા છો બધા કેમ કે વરસાદ આવે છે ને આપણે વરસાદ તો ભલે આવે બાકી તરબૂચ આપણી પાસે ઓલરેડી આવી જશે આમ જો આ 7 કિલો ને આપણે કેટલા ગ્રામનું લેવા ખબર 7 કિલો ને 350 ગ્રામનું લેવા ને એ તરબૂચના વેલા સોપેલા છે ને એને એવા તરબૂચ આવ્યા હું તમને બતાવું વરસાદ આવી રહ્યો છે જો તમે જોઈ શકતા છો કઈ વરસાદ આવી રહ્યો છે ધીમે ધીમે ઓલા ભાઈ મોબાઈલમાં હોતા હોતા શું જોતા છે બોલો વિચાર કરો છે તો મોબાઈલ ઊભો એટલે કંઈક ગમે જોવાની કાર્યતા શરૂ છે બાકી તો હેલો કેવલભાઈ ઓય ગોબર ગેસ ઊભી રહેતો હું તને કહેતો હો ગેસે બનેલા છીએ આપણે ગેસે બનાવ્યું તો બની જાત લે હજી તો અસર પછી અડધું બની જશે અડધા પે તો બની જાત હો બની જ જાત આમ બની જશે જો આવી જો ઠેકાણે બની જાત કે મારા ભાઈ આ છે ને નેક ને મજા થોડી આવે મજા થોડી આવે પછી એ મોજ લેવા તા ને તો આમ થાય આમ જો તમે પાટિયું ઠેક્યું આખે આખો તમારો ચૂલો ને હાલત પર્વત બદલ બદલ કે રાત ગુજારું મેં હું કરું કાંઈ હવે હળ પૂછતી નથી મને એક ઘડી કરવી હશે હવે ને મારે ખાલી શીરો બની જાય એટલે આમ છે હવે એને શીરો બનાવો ત્યાં સુધી વરસાદ મનાવે છે પણ વરસાદ એમ કઈ માને નહીં પણ જોઈ કેટલો બધો વરસાદ આવ્યો તો વાહ કેટલો વરસાદ આવ્યો છે બહુ વરસાદ આવ્યો કેટલો બધો આવે છે વરસાદ શરૂ થઈ ગયો ને રેસીપી અધૂરી પડી હજી તો ને એક વસ્તુ બન્યું ને એક વસ્તુ બાકી છે કા સાહેબ અને અહીં જુઓ કેવલ બાંગલા ના ઠેકાણા નહીં ને ઝૂંપડા મારે પડે બંગલા બનાવી નાખો સપોર્ટ કરે એટલે બને તો જ આવો હા કેવલ આમ જો વરસાદ આવ્યો હે કેવલ વરસાદ આવ્યો બટુ આમ જો તો એમ જો અહીંયા પાણી પડે ને જોવું હે આપણે બોલાવી તો એને રમવી નથી કા કેવલ મારી જેવો લાગે તમે જેવો નથી હો કોઈને મારી જેવો છે ને બટુ હે બોલો બોલો મર જેવો છો કે એને જોવું છે બસ બીજું કાંઈ નથી. વરસાદ પણ આમ જો વધતો જાય કેટલો વધતો જાય કેટલો વધતો જાય બહુ વરસાદ આવ્યો પણ આમ જો ઓલે આપણે શું કરીએ એ શું કરે યાર આમ જાય કંઈક રમજે વરસાદ તો ભાઈ દુનિયાનો શરૂ થયો છે રેસીપી બને કાંઈ નહીં બાકી વરસાદ તો મસ્ત મસ્ત આવે છે ને આમ જુઓ ધોળો વરસાદ આવ્યો આજમાં મારો બેટો નેક્સ્ટ લેવલનો ધોળો વરસાદ આવે કેમ આવ્યો કંઈ ખબર નથી ઓલા ભાઈ છે ને ફ્રી ફાયર રમે છે બાકી કંઈ બીજું કંઈ છે નહીં અને વરસાદ હકીકતમાં કલર કેવો આવ્યો કે સફેદ કલર આવ્યો છે અને ભાઈ આવી રીતનો કંઈક વરસાદ શરૂ થયો છે કામ કેવલભાઈ વરસાદ આવે બધું તમારે કેવલને વરસાદ આવે ને તો મજા આવે એટલે કંઈ બોલે નહીં અને વરસાદ શરૂ છે જીવા વરસાદ રહે યુવા અમે એવા કાંઈક અમારું કાર્ય કરીશું ત્યાં હું તો અત્યારે આમને શાંતિથી બેહવાનો દી આવી જાય એટલે કે બેસી ઘડીક બાકી તો હું છે કાંઈ છે નહીં વરસાદ આવ્યો એ મજા આવી બાકી બીજું કાંઈ નહીં તો ફેમિલી મારું બેઠું ભૂલાઈ ગયું હું બધું કમ્પ્લીટ થઈ ગયું છે નાસ્તો કરવા બેસી જશે આવી રીતના કંઈક મગ વઘારે આપણે આને શું કહેવાય આને કહી દેજો કોમેન્ટમાં આને છે મગ વઘારેલા કહેવાય વઘારેલા મગ છે તમારા વ્યવહારમાં તમે ખાધા નહોતા ને એવા તમારા વ્યવહારમાં તમે ખાધા નહોતા ને એવા મગ છે સરસ પછી આ છે રવો આપણે બનાવેલો આમાં તો કાજુ છે બદામ છે દ્રાક્ષ છે પ્રસાદ બનાવીને એની જેવું બનાવ્યું તો ચાલો બધા નાસ્તો કરવા ઘી બી નાખીને ઘરનું બેન ઘી કા આવું ખાતા રવો ને એની ભેગા શેણા વઘારતા શેણા આપણને છે ને મોટા પડે એટલે તો આમ શેણા કરતા આપણે રવો અને મગ કઈ ઘટે મજા આવે મેલે આપણે છે ને કઈ નક્કી થઈ ગયું છે હવે જવું છે ગામમાં જવાનું કારણ એક એ છે કે આને કંઈક લેવાનું છે હું લેવાનું છે મને કાંઈ હરમબેર ખબર નથી જવાનું છે જખડવા જવાનું છે રખડવા જવાનું છે બાકી એને જવું એ વાત ફાઇનલ થઈ જાય ખુરશી ભાંગી જાય લે ભાઈ અને હવે નેન્સી ટીશના કેવલ ને ધનજી તો કુલે ગયેલો છે બાકી હવે આ બેનું તાર ખીલ્યું છે કેવલભાઈ છે મારા બા આવી ગયેલા છે એમ તો કેવલને અંદર રંબાડે મેં કીધું ને ખાટલો તો લીધે બહાર તો ખાટલો લીધી દીધો છે તો કેવલને અહીંયા રંબાડશે મેં તો છે કે લેતો તો છે કે શું કરવાનું બોલો આગળ શું એમ કે હવે તો પાછો ધનજીભાઈ ને આગળ ઓ માય ગોટ શું કરવાનું છે આપણે શું કરે છે મને તો કાંઈ હળે પૂછતી નથી ભાઈ તો અમે જઈ પહેલાં સૌથી પહેલાં ગામમાં એટલે કે અમારા ગામની માર્કેટમાં જવાનું છે આજ બુધવાર છે કેલી બુધવારે ગુજરી હોય ને તો ગુજરીમાં જવું છે ગુજરીમાં વસ્તુ લેવા ગુજરીની વસ્તુ વાપરવાની મજા આવે આને એવું છે બાકી કંઈ છે નહીં ને હવે જઈ ગુજરીમાં કાંઈ એમ જ તે કે
ફટાફટ જઈને આગળ તરત જઈએ પાછા એમ કહે છે. તો મને લાગતું નહીં કે ફટાફટ જઈને ફટાફટ આવી એવું લાગતું જ નહીં જરાય. જાય તો સરા. તો ફાઇનલી ગામમાં પહોંચી જશે એમ કાંઈ હોય છે ને આમ જુઓ આનંદભાઈ તો આમ સીતારામ આવજો બાય બાય. તો ગાઈસ આપણે છે ને આવી ગયા છીએ માર્કેટમાં અને અહીંયા જો આવી રીતના લેવાનું શરૂ કરી દીધું. શું લેતું કેમેરા લસવા રૂમમાં લવ સાહેબ આ નવા એવું તો કંપેલી નાટા મારતા છે મને ફોન લીધો કે આવો ફોનો તો કેમેરા લસાને એવું છે અમારે તો આવી રીતના બધે ફૂલ ટ્રાફિક છે અત્યારે. અહીં થોડાક અમે વહેલા આવી ગયેલા છે. એ થોડાક બધા ટ્રાફિક થાય પણ એ થોડોક વસ્તુ લેવાનું છે લીલી હું લઈ તમને છેલ્લે જણાવી દઉં કાંઈ. એટલે છે ને આપણે ઠેલી ભરી લીધી એટલે મેં નહીં આને એ ઠેલી ભરી લીધી ને હજી બોલો હજી તો એને ખાલી ઠેલી છે. લે સીતારામ વિશાલભાઈ સારું અમે લઈ હો આગળ તો રીંગણા લીધા રીંગણા અત્યારે હારા આમ જો વરસાદ આવે કે એટલે ગરમ ગરમ મજા આવે. તો હવે મારે જો કઈક બકાલું લીધા છે તુંબડી મેકલાવ મારા વાલા બે મસ્ત હે ભાઈ તુંબડી ને સીપડા જો અમારા બકાલો આપે પુષ્કળ અને જે લેવો મળે. આ સાઈડે છે પછી આજ બુધવાર છે એટલે ગુજરી છે એ જોતું મળે. પછી આને શું લેવાનું છે તારે ત્યાં હજી ભાઈને ઓલા પણ જવાનું બાકી રહી ગયું છે. ના શું છે સપલા અને રમકડા અને કાંઈક મૂર્તિ ને એવું છે. જલ્દી લઈ આવે ફેમિલી આપણે છે ને બકાલામાં જો સોળી લીધી થોડીક વાયર લીધી પછી થોડાક સીબડા લીધા થોડુંક બધું લઈ લીધું અને હવે છે ને સોડા પાછા હવે સટાકવા મળી હવે જઈ ફટાફટ ઘર બાજુ. ફેમિલી આપણે છે ને ગામમાં બહુ બાટીને ધબધબાટી આવી જાય. આ હું લેવી તો તમને દેખાડવાનું બાકી છે કા કાઈ ન લાવી નહીં કંઈક લાવી છે ને અમારે તો 20 રૂપિયા આવ્યો છે મહેમાન આવ્યા છે તો 20 રૂપિયા પાણી પીવાનું કરો મોજ. બાકી જો શું કહેવાય ખબર છે કેડા નો હરાવે તો આવે ઘર હે ત્યાં આવે તો કેડા નો હરાવે તો એમ તો આવી એમ ઢળતા ઈ પોગે. બાકી તારા હગુ આવે પેલા એટલે ઈ પાવ તારે જોઈને વિચારીને બોલવાનું આવા મહેમાન ને આવા ને તેવાનો. હવે તો મને બોલતા આવડી ગયું. આમ જો હું એ પાવરફુલ થઈ ગયેલો છું. તો ચાલો ફેમિલી ચા પી લઈને ફટાફટ આપણે કહેવાનો મતલબ એ છે કે તમને હું વસ્તુ લેવાની દેખાડવામાં આવશે પણ હવે બાસ કેવા નહીં રીતા બસ હાલો. હા તો સા પી લઈને પછી ભેં દઈ આવું. એ પેલા 2 પિન એટલે કે 2 લોરખા પછી આ ભાણા ઉટકવાની કંઈક નવી ગોદડી જેવો રૂમાલ નીકળ્યો છે કંઈક આ ભાણા ઉટકવાનો ડૂસો પછી આ પીસીને એવું નાખવાનું ખોખું છે. આમાં શું છે કૃષ્ણની નેન્સીની બંગડીયું છે અને લૂઝર છે પછી આ લેંગડિયું છે સડિયું છે અને બ્લાઉઝ છે પછી એક આ ગળનું પાણી ગળવાનું અહીંયા બ્લાઉઝ અહીંયા સડા છે મોટા બેક અને આ છે ડબલું પાણી ભરવાનું. આમાં સોળી લાવ્યા આમાં લાવ્યા આપણે છે કેળા પછી આ કટકો છે એક અહીંયા કટકો છે આ દેવિયાતું સોળી છે ઓલામાં છે સીબડા અને વાળ એટલી વસ્તુ લાવી લેખા. એટલી વસ્તુ લાવ્યા છે નથી તો ખાસ વસ્તુ લેવા જેલી હતી ને એ જ નથી લાવ્યા. એવું છે લેવા જેલી હતી તવિયું આપણે ઓલી રેસીપીમાં ઓલી ચેનલમાં રેસીપી બનાવવા માટે તવિયું લેવા જેલી હતી ખાસ પણ એ છે ને મોટું થઈ જતું કે એટલે આપણે દુકાને નોજા લેવા અને વિયેવા પછી ટેમ નહોતો રહે ને એટલે આપણે વિયેવા હા એમને નહોતા લેવા ગયા. અને ખાસ કરીને છે ને લિંક આપેલી છે તેસી રસોઈ કાઠિયાવાડી. તો એમાં બધાય જાજો સપોર્ટ કરજો, એમાં હાઈક કરજો બધાય અને લાઈક કરજો. અને હવે પણ આજનો વિડીયો પણ આપણે પૂરો કરી દઈશું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.